નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલી સેવા સદનના ટોયલેટમાંથી બોડેલી તાલુકાના બડાલિયા ગામના 58 વર્ષીય આધેડની લાશ મળી। મૂળ બડાલિયા ગામના રહેવાસી સનાભાઈ મોહનભાઈ જેવો રેશન કાર્ડ કામગીરી અર્થે તારીખ 27/12ના રોજ બોડેલી સેવા સદન ખાતે આવેલા જેવો સેવા સદનમાં કુદરતી હાજતે જતા સેવા સદનના ટોયલેટમાં જ તેઓનું કુદરતી મોત નીપજ્યું હતું। શનાભાઈ સમયસર ઘરે ન જતા તેઓના સંબંધીઓએ મોબાઈલ ફોન પર સંપર્ક કરતા રિંગ વાગવા છતાં કોઈ સંપર્ક થતો ન હતો। તારીખ 28/12ના રોજ સવારના સેવા સદનના ટોયલેટમાં રિંગો વાગતા સિક્યુરિટી ગાર્ડે ટોયલેટના દરવાજે તપાસ કરતા દરવાજો અંદરથી બંધ હતો, જેથી સિક્યુરિટી ગાર્ડે એકત્રિત થયેલા લોકોને જાણ કરી હતી અને ટોયલેટનો દરવાજો તોડી જોયું તો અંદર સનાભાઈ રાઠવા મૃત્યુ હાલતમાં પડેલ હતા, જેઓના સંબંધીને જાણ કરતા સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી 108 મારફતે મૃતકની લાશને પીએમ અર્થે મોકલી આપી હતી, જ્યાં હાજર તબીબોએ સનાભાઈ રાઠવાને મૃત જાહેર કર્યા હતા। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।